બ્રિજમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં મિલેટ પાકોની ખેતીને પ્રોત્સાહન આપવા માટે મિલેટ આધારિત પ્રોડક્ટ્સના પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું। આ 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનું 7 મહાનગરપાલિકામાં આયોજન કરાયું છે। સેક્ટર 11 રામકથા મેદાન ખાતે મિલેટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકા ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેને લઈને લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું છે। ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ સહિત કમિશનર વાઘેલા અને તેમજ અન્ય મહાનુભાવોએ ઉપસ્થિતિ આપી હતી। ગુજરાતના ખેડૂતોને મિલેટ એટલે કે જાડા વરછટ હલકા ધાન્યો જેવા કે જુવાર સહિત બાજરી, બાવટો અને સાથે જ અલગ અલગ રાગી વગેરેના તેને લઈને માર્ગદર્શન આપવામાં આવશે। તો પ્રાકૃતિક કૃષિ દ્વારા ટકાઉ ખેતી, આધુનિક અને પદ્ધતિ સહિત મિલેટના વાવેતર વિસ્તારમાં વધારવા માટે મૂલ્યવર્ધન કરી અને ખેડૂતોની આવકમાં વધારો થાય તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે મારો મેસેજ એ જ છે કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે અને એ લોકો એમની જમીન બચાવે, કારણ કે ઓર્ગેનિક કાર્બન જો વધશે અને સારી હેલ્થ થશે તો જ હવે ખેડૂતોને જમીન બચશે। જો આમ ને આમ જો રાસાયણિક ખેતીની ચાલુ રાખશે તો પછી 40 વર્ષ પછી એ પરિસ્થિતિ ઊભી થશે કે એક જમીનમાંથી એક દાણો પણ ઉગી શકે તેવી શક્યતા રહી નથી। આથી ખેડૂતોની સાથે સાથે ગ્રાહકોએ પણ એ વસ્તુ જાણવી જોઈએ અને એ અપનાવી જોઈએ, અને જેથી આપણી જમીન સુધરે, કારણ કે સોઇલ હેલ્થ ઇઝ નેશનલ વેલ્થ અને અવર હેલ્થ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર લાઈફ। એટલે જો આપણું આરોગ્ય જ કંઈ નથી તો જીવન જ નથી। એટલે હું ખાસ આગ્રહ રાખું છું કે ખેડૂતો પણ પોતાને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરે, સાથે સાથે એ ગ્રાહકો પણ આ બાબતે જાગૃત થાય અને કદાચ ખેડૂતોને થોડો ઘણો ભાવ વધારે આપવો પડે તો આપીને પણ પોતાનું આરોગ્ય પણ સુધારે। આનાથી સાથે સાથે ખેડૂતોનું પણ પોતાનું આરોગ્ય સુધરશે અને એ પણ સારી હેલ્થ થશે તો સારી ખેતી પણ કરી શકશે। આથી મારો આ જ મેસેજ છે કે દિવસે દિવસે જે એમાં બધા લોકો રોજબરોજના જીવનમાં બાજરીને તો ખાતા હોય છે, જુવાર ખાતા હોય છે, પણ હમણાં ખાસા સમયથી ન ખવાતી અને લગભગ ઓછા ધ્યાન અપાતી કોદરી અને એ બધું ભાતની અવેજીમાં ખાય અને પ્રમેહના રોગમાં એ બધું ઉપયોગી છે, એ બધાથી માહિતગાર બને એ માટે આજે અમે આયુષનો સ્ટોલ, અમારા જે નિષ્ણાત વૈદ્યશ્રીઓ છે એ લોકો હાજર રહીને લોકોને માર્ગદર્શન આપશે અને લોકો ઔષધ પહેલાં આહારમાં જો ફેરફાર કરે અને મિલેટ્સને સ્થાન આપે તો જે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો જે મુખ્ય હેતુ છે કે આ ઓછો વપરાતા અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ધાન્ય લોકો અપનાવે અને એને શ્રીધાન્ય નામ આપ્યું છે, તો એ એમના માટે મંગલકારી રહે અને સ્વસ્થ વર્ધક રહે એટલા માટે મિલેટ્સના ફાયદા વિશે જાણે, આયુષ પદ્ધતિ વિશે જાણે ને આયુષ પદ્ધતિમાં ઔષધની સાથે આહારમાં મિલેટ્સને સ્થાન આપે એવા શુભાશયથી અમારા વૈદ્યશ્રીઓનું લોકો લાભ લે એવો એક અનુરોધ છે।